કેરીની ઋતુ આવી હો, હવે આવશે કેસર કેરી કા. હાલ ગગલીને કહી તો દઉં, એને ભાઈને કઈ રાખે 2-3 બોક્સ રાખવાનું. એ ગગલી અને ડાયરેક્ટ કહીશ ને તો એમ કહે કંઈક કામ હશે, એટલે આને છે નિરાયતે કેવું જોઈએ. એ આ બાજુ જો. આ લે તું આમથી ક્યાં આવી? આ લે ક્યાંથી આવી? અરે પણ આમ કેમ આવી એમ કહું છું, રસોડામાં હતી. એ રસોડામાંથી હું તો ક્યારની નીકળી ગઈ હતી, પણ તમે આ મોબાઈલ ઘુમેરવામાંથી નવરા થાવ તો દેખાય ને આજુબાજુ કોણ જાય હે આવે હે. લઈ દઈને વાત તો છે ને મોબાઈલ ઉપર જ પહોંચે. આ તો કયો છે હું ખોટી છું, અત્યારે અહીંથી નીકળી ગઈ તો તમને ખબર નથી તો મોબાઈલમાં કેટલું ધ્યાન હશે. ઈ ઘોયરું મને ઈ તો કે તું હમણાં કેમ તાર ભાઈને ફોન નથી કરતી તું? આ લે તમને કેમ યાદ આવી મારા ભાઈની? જો મને ખબર હતી જેવું કહીશ ને એવું આવું જ કહે. અરે આ તો એમ જ એમ કેટલા દિવસે તે ફોન નથી કર્યો તો મેં કીધું આને કેમ હમણાં ફોન નથી કર્યો પૂછવા દેજી. બાયદા નથી ને તમે બે? ના રે ના, પછી રોજ શું ફોન કરવા હોય? કરીએ તો વાંધો, ના કરીએ તો વાંધો, કરીએ તો એમ કે રોજ ભાઈ શું ફોન કરવા હોય? જા ને એલી કેદી કીધું? આ તે મેં નથી કીધું ને કર. હતી કે મારી કેવાની રાહ ના જોવાની હોય હાલી નીકળીસ્તી. એ ગોયું તમારે કામ શું છે બોલો હાલો, તમને કંઈક મગજમાં કામ આવ્યું હોય ને તો જ તમને તમારા હાળા સાહેબની યાદ આવે. કંઈ કામ વિના છે હું કરતો જ નથી ફોન કા. હા તો કયો ને મને કેદી કર્યો કામ વિના? હા તો એને કેદી કર્યો કેજે મને. તમે જીજાજીના તો કરો હો દીદીને ન્યા. હા પણ એનો 5 કે 10 વાર આવે ને તઈ હું એકવાર કરું. હા બસ જો આપણા નંદોઈ આપણે કરે તો તમારે મારા ભાઈને કરવો જોઈએ ને. આને તો હારીને આમથી પકડવો જોઈએ મને છે હોય તઈ. એ સીધી શોર્ટ વાત કહું કેરીનું કહેવાનું છે તારા ભાઈને એટલે કહું છું તમને ગામડેથી આવે છે ને. હા બસ એમ ડાયરેક્ટ કહી દેતા હોય તો કામ છે એમ યાદ આવી નથી કરતો અને મોટા વાયરે ચાચા. હા કહી દીધું ને તારા ભાઈને ફોન કરી દેજો. એને મેં કઈ જ રાખ્યું છે, વાત થઈ હતી ને હમણાં 4-5 દી પહેલા તો. અરે ખોટું ઓટલું સાંભળવું પડ્યું ને કોયરું હાલ ને. તો તાર મને કહી દેવાય ને કે મેં કહી દીધું છે. ના મારે જોવું તો કામ ટાણે તો કેવો પટપટ યાદ આવે છે. હા એનો ભાઈ છે પણ કઈ કામનો નથી, પૈસા તો પૂરેપૂરા લઈ લેશ કેરીના બોક્સના. હા તે કઈ હગો ભાઈ નથી મારો, હાલી નીકળ્યા હતી. ત્રીજી ચોથી પેઢીએ ભાઈ થાય છે મારે તો પૈસા તો દેવા પડે ને. તમારે તો પરબારું જ કરી લેવું હોય બધે. આમ જ બધાને દેતો ફરે તો એ ઘર જઈને ઓસરી રહે ને. એ સારું હાલ ને ભાઈ ઘર રાખશે તાર ભાઈનું પણ કહી દેજે એને કારણ કે કેરી અસલની આવે છે ત્યાંની. હા એટલે જ યાદ કરો ને તમે, બાકી તો યાદ ના કરો. હા પણ તારો ચોથી પેઢીના ભાઈને કેમ યાદ કરું, પેલી પેઢીએ પૂરું નથી થતું 10 ભાઈયું છે તો. તાર ગગલાને જિંદગીમાં બીજા કઈ કામ જ નથી, બસ તાર ભાઈઓને યાદ કરવાના એકડે એકથી એમ. 10 ભાઈઓ હે ને તો 10 દી રાલે એમ, એક દી એક, બીજો દી બીજો, ત્રીજો દી ત્રીજો, 10 દી પતે વરી પાછું એમ મહિનામાં 3 વાર તો આવી જાય કા વારો. હા તો શું થઈ ગયું? તમારે તો ખબર ને આપણા મામાજીના મારા મને અડધાના નામ નથી આવતા તો એ દીકરાની લગ્નમાં જઈશી આપણે. જઈશી ને તાજ યાદ કરવામાં ફોન કરવામાં શું જાય? લગ્નમાં તો જ જતા. એવું આવું એક કામ યાદ આવી ગયું મને. બસ એનો વાક આવે ને એટલે કામ યાદ આવે મને. એ હવે હું જાઉં છું, તારે લપ કરી દે મનમાં કર્યા રાખ. એ ભગવાન કંટાળો આવી જાય, હવે ઘરેથી લપ કરીને જાવી ત્યાં જઈને ઓફિસે લપ કરવી. ઘોયરું હાલ તો ભુરિયાને ફોન કરું. હા ભુરિયા. तुमने पुकारा और हम चले आए. એવું બધું યાદ નહોતો કર્યો, કાંઈ પ્રગટ થઈ જા. મારો ભાઈબંધ બોલાવે ને હું ના આવું એવું બને? જા ને હવે ખોટાડા, હવે બોલ શું કામ છે તારે? મારે મીન્સ આજ સવારે ખેલ થઈ ગયો બોલ. મેં છે ને ગગલીને ને ભાઈને કીધું કે ફોન કરે એટલે ગગલીને ખબર પડી ગઈ મારે ને ભાઈનું કંઈક કામ છે એટલે આવું બધું છે એમ. આ તો હાસી જ વાત છે ને, તું એમને ફોન કરસ કોઈ દી તાર હાડા ને. એ મૂંગો મારીને દોસ્ત શોખ દુશ્મન ખબર નથી પડતી, હમણાં ગગલી સાંભળશે ને તો મારો કાઢ નાખશે પાછો. એટલે મને એવું લાગે તાર કામ છે એટલે આવ્યો છો. એમાં એવું છે કે અહીંયા રોડ ઉપર 2 કેરીના બોક્સ આવવાના છે, તો ઓફિસે જાશો ને ત્યાં રસ્તામાં જ આવશે, મારા હગા ત્યાંથી આવવાના છે. અચ્છા તારે એવું છે એમ ને, તો શું કરવાનું છે બોલો? એ તો લેતો આવજે એમ કહું છું, બોલો લ્યો શું કરવાનું સમજાતું નથી એટલું. હા ભાઈ તમારે કામ પડે ત્યાં જાઓ, પાછો તો કે તુમને બોલાવા ઓર હમ ચલે આયે. કોઈ મારા હાટું નથી આવ્યું, તારા હાટું આવ્યો છે. આવ્યો ને એને પોસાય. એવો લેતો આવીશ, તું હાલ ને બીજાને. આવું તો ખરી પણ પાછું મૂકવા આવીશ તો મને ત્યાંથી. એ તો અહીં ઘરે જ રહે, તાર કાંઈ કામ નથી. ગાડી લઈ લેવાય અહીંથી, એક ટાઈમ રિક્ષામાં આવતો રહે કાં તો, પણ તમારે પરબારું જ કરવું છે. ગાડી તમે વા પાર્ક કરી આયા, કોઈ આવ્યું તો નહીં દેવા. ફોન કરવો છો હે? એ તમને ભૂરાએ મોકલ્યા છે? હા કેરીન બોક્સ લેવા. એ તો આલ્યો. હા પણ આમાં ખુલ્લું કાંઈ છે ને એક બાયણે રખડે છે. એ એક સેમ્પલની કેરી છે અને ખુલ્લું તો ઓમ રાખ્યું છે, 2-3 વધારાની નાખીને તો બોક્સ પેક નહોતું થતું. અચ્છા તો વાંધો નહીં, આવી ગયા બસ હવે. હા પણ પેમેન્ટ કરવાનું છે. બોલો પાછો ધૂમો લાગ્યો, ભૂર્યો એટલે નહોતો આવતો ભેગો, બાકી નવરી બજાર જ હતો. સારું હાલો નંબર દઈ દો, ગૂગલ પે કરી દો. આ બોક્સમાં જો અંદર એક કાર્ડ છે, એમાં આવીશે. અસલ નંબર છે તમારા? હા તો હાલો ઘરે જઈને ભૂરાને જ કહું કરી દે. ના ના મને એવું કીધું છે કે છે ને ત્યાં કરે ને પેમેન્ટ પછી જ તું દેજે એમ બોક્સ. ભૂરો માર ખાવાનો થયો. સારું હાલ હું કરી દઈશ.
અફઘાન ફોન કર્યો ગંદો લેવા તો ના આવ્યો, એને કંઈ પેમેન્ટ કરી દીધું છે. પેમેન્ટની બીક જ નહીં આવ્યો, એટલે અંદર લેતો જાવ બોક્સ. હે ભગવાન, આ કેરીન બોક્સે તો બહુ થકાવી દીધો. કઈ ઉપાડતા ન હોય તો બાવરા દુખી જાય છે હવે બાપ. એ ગગલી, એ હા, મેં છે ને ભાઈને ફોન આવ્યું છે, લેતા આવ્યા ને તમે કેરીના બોક્સ. બે ત્રણ દી જરવાનું નહીં, તમારાથી જરાય ના જરવાનું. તમને તો એમ કહેશે ને હું મારા ભાઈને નહીં કહું કા, અને વરી કે મારા હાડાની મદદ લઈ લો તો સવારે તમને લંધાઈ હતા, એટલે તમે એવું કર્યું ને કે મારે જરૂર જ ના પડે મારા હાડાની, તો મારે ગગલીને ભાઈને ફોન ના કરવો પડે, એટલે તમે લઈ આવ્યા ને કેરીન બોક્સ. તો મને કહેવાય જ નહીં, તો મને કહી દેવાય કે છે ને હું લઈ આવવાનો છું, તું ના કરતી ફોન, આ તો મેં ફોન કર્યો તમે લઈ આવ્યા. હું તો પછી ભોટી પડું મારા ભાઈ પાસે, તમારે મારા ભાઈ વાત જ ના કરવી ને તો ના પાડી દે. તમને તો હું કહેતી નથી કે તમે વાત કરો, હું કરી લઉં છું. એ પણ કાંઈ મારે સાંભળવું જ નથી ને કાંઈ બોલતા જ નહીં તમે. અને આવીને નથી કહેતા મને કે ભાઈ હું લઈ આવ્યો છું ને આમ ને તેમ ને. બોલો લ્યો, મેં મારા ભાઈને ફોન કર્યો સવારે કે ભાઈ અમારે 2 બોક્સની જગ્યાએ 4 રાખ દે છે, કે છે ને તાર જીજાજીને બહુ ભાવે છે કેરી ન્યાની, તો 4 બોક્સ રાખી દે છે એમ. અને તમે અહીંથી ગામમાંથી ઉપાડી એવા. એલી તારે સાંભળવું હવે મારે સાંભળવું જ નથી, મારે માવતર જ વહી જવું છે. તમારે મારા ભાઈ બોલવું જ નથી, મારા ભાઈને કાંઈ કહેવું જ નથી. બસ તમને એમ જ છે કે હું ગામમાંથી લઈ આવું, તો ગામમાંથી લઈ આવે ને સવારે હું કામ યાદ કરાવ્યું મને ફોન કરવાનું. એ શેની રાયડો રાયડ થઈશો ગગલી? આ જો તમારા દીકરા છે ને સવારે હું મને કીધું, તમે હતા જ ને સાક્ષીમાં જતા ને કે 2 બોક્સનું કહી દે છે તાર ભાઈને. મેં કહી દીધું, એવું નથી, 2 ને 7 કહી દીધું બરોબર, કે આપણે 2 મોકલાવી દઈશું આપણા પપ્પાને, અને અહીંયા 2 રાખશું એમ. પહેલાં આપણે એવું કરતા હતા, કાંઈ રાખતા હતા 1 મોકલાવતા હતા, 2 અહીંયા રાખશું 2 મોકલાવી દેવું એમ. તો જો એ અત્યારે ગામમાંથી ઉપાડી એવા. એ ગગલા, તારે આવું નહોતું કરવાનું હો. પેલા છે ને તારે કહેવાય ગગલીને કે ભાઈ હું છે ને અહીંથી લઈ લઈશ. હા, તમે એને હાર નાખો. એમ નથી કહેતા કે હું કામ તો લઈ આવ્યો ગામમાંથી. એ 2 બાયું પેલા સાંભળશો મારું કાંઈ? ના, મારે કાંઈ સાંભળવું જ નથી. હું થેલા ભરવા જાઉં છું, હું જાઉં છું માવતર. એટલે આવું નહોતું કરવાનું. હાલો, આપણી ભરાઈ ગઈ બેગ હવે. હા, ગામડે જવાનું કઈ ને આગલે દીએ તો એમ કે એક દિન થોડાક થેલા ભરાય, એક દિન થોડીક તૈયારી થાય ને માવતર જવાનું હોય તો 5 મિનિટમાં બેગ ભરાઈ જાય ને. એ ભરાઈ જાય, આમ રહ્યો, મને જવા દ્યો હવે. એ પણ ઊભી તો રે, સાંભળ તો ખરી. માર નથી સાંભળવું કાંઈ. આ તમારા ભૂરા ભાઈ હવે એને જ કહી દો બધું. હા, પૂરો આવી ગયો. હા, એટલે તમારે જગ જાહેર જ કરવું છે કે હું વહી જાઉં. એ ભાભી કેમ જાવશો તમે? હું દુખી રહી જાવ એમ ના હાલે, મારા ભાઈ સુખી થઈ જાય પછી. બોલો લ્યો, બધા એક આજ ના છો, જવા દો મને. એ 1 મિનિટ પેલા છે ને હું મારી કેરી લઈ જાઓ, પછી તમારે જે કરવું હોય એ કરજો. કેરી? હા, એમાં એવું છે મારે લેવા જવાનું હતું ને રસ્તામાં, તો પછી એ જ રસ્તામાં ગગલાનું ઓફિસ પડે છે, તો મેં એને કીધું તું કે લેતો આવજો બોક્સ એમ. તો આ કેરીનું બોક્સ તમારું છે? હા, મારું જ છે. કેમ તમને કીધું નહીં ગગલાભાઈ? કે ક્યાંથી, મેં તો વાર જ ના આવવા દીધો એનો. પાકું તમારું જ છે ને? હા લે, મારું જ છે. ગગલા કહેવાય જ ખરી ને. આ તારી ભાભી કોઈનો વારો આવવા દે તો ને આવીને મંડાઈ જ પડી છે. હું આવીને ડાયરેક્ટ ઈ જ કહેવાનો હતો કે ગગલી આ પૂરો આવે ને તો આ બોક્સ આપી દેજે. હજી તો હું ખાલી ગગલી બોલ્યો ને તો આવીને મંડી જ પડી ને બોલવા જ ના દીધો મને. શું થયું એ તો કયો? એ તું છે ને બોક્સ લઈને ઉપર તો થાય હાલ પેલા, અને ગૂગલ પે કરી દેજે મને પૈસા. એ આ મોટો ડખો થઈ ગયો લાગે, દર વખતે તો માગતો નથી ગગલો, આ વખતે માગે છે. તારે બધા ઉપર બારું કરી લેવું હોય તારે કરી દેવાય ને, પૈસા દઈ દેવાય ને. હું જાઉં ને હું દઉં, હાલી નીકળો છો. હા, કરી દઉં છું, હું જાઉં છું. એ જા, એ હું ઊભો છો અને તારે જાવું તું ને જા હાલતી થા લાલ. અરે પણ તમારે મને કહેવાય ને. હા, મારે તો કહેવાનો મોકો હતો જ, પણ મેં ના કીધું કા. તું તો શાંતિથી એને બેઠી હતી મને સાંભળવા હાટું સોફા ઉપર, પણ મને રોકીને કહેવાય ને. હા, તું તો રોકાયેલ જ હતી, તું બોલતી જ નહોતી એમ કહું છું, તો હું તને એમ રોકું. સાંભળે કોનું ધબધબાટી જ બોલાવી હોય છે ને. હવે તમારે લઈ આવવા જ છે કેરીન બોક્સ, અહીંથી જ લઈ આવવા છે, અહીંથી લઈ આવવા છે ને તાર ભાઈ પાંચ મગાવે એ લઈ આવવા. ઘરમાં ભલે બગડીને ખાક થઈ જાય કેરીયું. અરે પણ એવું ના હોય હવે. આઈ જોયું કેવું હોય એવું. ધડાધડી બોલવા જ માંડી, કોકનો વારો આવે દે પેલા સંભળાય કોકનું. આવીને ધબધબાટી જામી પડી હતી. ડાયરેક્ટ માવતરે પૂછવાની વાતો આવી જાય. એ હા, પણ આ વાતો મૂક ને હવે. તે આસાનીથી મૂકી દીધું તું અત્યાર સુધી, બેગ ભરી આવી અંદરથી, ત્યાં સુધી મૂક્યું નહોતું ને. તો હું મૂકી દઉં બરોબર ને, પોતા કરે તો વાંધો નહીં ને, અમારે મૂકી દેવાનું. અરે ગગલા, હાલ તને મસ્ત છે ને કેરીનો રસ બનાવી દઉં. ઓહો, તાર ભાઈ કેરી આવી ગઈ એમ? તો આ કે અહીંયા રસ્તા ઉપરથી લઈ આવું કેરી? ના, રસ્તા ઉપરથી નહીં. નટોડી પટોડી થામાં ખોટી હવે ખબર છે તું વાકમાં છો. એ હાલ આપણા મિત્ર વાતો કરવાની છે. હા બસ, જો ખબર છે મિત્ર વાતો કરવાની થાય એટલે હું ગુસ્સો મૂકી દઈશ. હાલ મૂક. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમે અમારા વિડીયોની મસ્ત કોમેન્ટ કરતા રહો, અમે તમારું નામ વિડીયોમાં લેશું. તો આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.